वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, MA ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગાંધારીએ પોતાના પુત્રના મૃત્યુને કેમ જોવું પડ્યું હતું આ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરીશું। મહાભારતના યુદ્ધની અંદર ભીમસેનની ગદાના પ્રહારથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીના 100 પુત્ર જે છે એ વીરગતિને પ્રાપ્ત થઈ ગયા હતા। અર્થાત કે મહાભારતના યુદ્ધમાં ભીમસેને ગાંધારીના 100 પુત્રોનો વધ કરેલો હતો અને ગાંધારીએ પોતાના 100 પુત્રના મૃત્યુ જે છે એ જોવા પડેલા। તો અહીં સંશય થાય છે કે ગાંધારીએ એવું તે કયું કર્મ કરેલું હતું કે એણે પોતાના 100 પુત્રોનું મૃત્યુ જોવું પડ્યું। તો આ સંદર્ભની અંદર ગરુડ પુરાણની અંદર 125મા અધ્યાયની અંદર પ્રપિતામહ બ્રહ્માજી જે છે એ એવું કહે છે કે ગાંધારીએ 10મીના વેદવાલી એકાદશી કરેલી હતી, એના ફલરૂપે એણે એના 100 પુત્રોનું મૃત્યુ જોવું પડેલું હતું। બ્રહ્માજી કહે છે કે પૂર્વે દુર્યોધનની માતા ગાંધારીએ 10મી યુક્ત એકાદશીનું મિશ્ર વ્રત કર્યું હતું અને ઉપવાસ કર્યો હતો, પરંતુ એમ 10મ યુક્ત એકાદશીનું વ્રત કરવાથી તેના 100 પુત્રો નાશ પામ્યા હતા। એ વસ્તુ ધ્યાનમાં રાખી દરેક મનુષ્યએ એવી 10મી યુક્ત એકાદશી ત્યજી દેવી જોઈએ। ગાંધારીએ 10મીના વેદવાલી એકાદશી જે છે એ કરેલી હતી, એને લઈને ગાંધારીને પોતાના 100 પુત્રોનું મૃત્યુ જે છે એ જોવું પડેલું છે। એકાદશીના નિર્ણયની અંદર દરેક વિદ્વાનોએ એવો નિર્ણય કરેલો છે કે 10મીના વેદવાલી એકાદશી જે છે એ ક્યારેય પણ ગ્રહણ ન કરવી। એકાદશીને દિવસે પણ માત્ર પણ જો 10મી હોય તો એ એકાદશી જે છે એ ત્યાગ કરી દેવાની છે અને એના પછીના દિવસે જે 12સ આવતી હોય અથવા તો બીજી એકાદશી આવતી હોય તે દિવસે ઉપવાસ કરવાનો છે। જો 10મીના વેદવાલી એકાદશી કરવામાં આવે તો જે પ્રમાણે ગાંધારીના 100 પુત્રો જે છે એ મૃત્યુ પામેલા હતા, તે જ પ્રમાણે 10મીના વેદવાલી એકાદશી જો કરવામાં આવે તો મનુષ્યને હાનિ થાય છે। માટે ભક્તો, ક્યારેય પણ 10મીના વેદવાલી એકાદશી જે છે એ ક્યારેય પણ ન કરે। ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણની અંદર એકાદશીના નિર્ણયની અંદર આ વાતની સ્પષ્ટતા કરેલી છે। ભગવાન સ્વામિનારાયણ પણ સ્પષ્ટ રૂપે મનાઈ કરે છે કે 10મીના વેદવાલી એકાદશી જે છે એ ક્યારેય પણ ગ્રહણ ન કરવી। એકાદશીને દિવસે પણ માત્ર પણ જો 10મી હોય તો એવી એકાદશી જે છે ત્યાગ કરવી અને શુદ્ધ દ્વાદશીનો ઉપવાસ કરવો, અથવા તો 2 એકાદશી હોય તેમાં પાછળની એકાદશી જે છે એ ગ્રહણ કરવી। માટે ભક્તો, ક્યારેય પણ 10મીના વેદવાલી એકાદશી તમે કરતા નહીં, અન્યથા તમને પણ અત્યંત દારૂણ જે છે એ વિપત્તિઓનો સામનો કરવો પડશે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।